અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય તાપમાન દિવસે દિવસે વધી રહ્યું છે અને હવે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરતા શહેરની રાજનીતિમાં નવી ચળવળ આવી ગઈ છે। વચનોનો વરસાદ, વિકાસના દાવા અને નાગરિકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસે એક વ્યાપક દિશા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે। પરંતુ સવાલ એ છે કે શું આ માત્ર વચનોનો દસ્તાવેજ છે કે ખરેખર શહેરના ભવિષ્ય માટેની બ્લુપ્રિન્ટ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાયને મુખ્ય સૂત્ર તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને શહેરની મૂળભૂત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને આરોગ્ય, શિક્ષણથી લઈને રોજગાર સુધીના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે। કોંગ્રેસે ખાસ કરીને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો છે। ખાડા મુક્ત રસ્તા, આધુનિક રોડ નેટવર્ક, ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો અને દરેક નાગરિકને આવાસનો અધિકાર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે। સાથે જ રીડેવલપમેન્ટ પછી કોઈ પરિવાર ઘર વિહોણું ન રહે તેની ખાતરી આપવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। પાણી અને ગટર જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને પણ મોટા વચનો આપવામાં આવ્યા છે। દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવું, ગટર અને વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો અને દર વર્ષે વરસાદી પાણી ભરાવાના પ્રશ્નમાંથી શહેરને મુક્ત કરવાનું આયોજન દર્શાવવામાં આવ્યું છે। શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કોંગ્રેસે સરકાર સામે સીધી ટક્કર લેવાનો પ્રયાસ કર્યો છે અને સરકારી શાળાઓને મજબૂત બનાવવાની, દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની અને દરેક સરકારી હોસ્પિટલોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની વાત કરવામાં આવી છે। સાથે જ સારવારને સસ્તી અને સરળ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત સ્વચ્છતા, ટ્રાફિક અને જાહેર પરિવહન જેવા મુદ્દાઓ પર પણ કોંગ્રેસે પોતાનું ફોકસ સ્પષ્ટ કર્યું છે। એએમટીએસ અને બીઆરટીએસ જેવી સેવાઓને વધુ સુદૃઢ બનાવવી, ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે પગલાં લેવા અને શહેરને વધુ સ્વચ્છ બનાવવાના દાવા કરવામાં આવ્યા છે। યુવાનો અને મહિલાઓ માટે પણ ખાસ જાહેરાતો કરવામાં આવી છે। રોજગારના નવા અવસરો ઊભા કરવા, મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે યોજનાઓ લાવવાની સાથે સાથે નાના વેપારીઓ અને ફેરિયાઓ માટે સહાયક નીતિઓ લાવવાનો વાયદો કરવામાં આવ્યો છે। એકંદરે જોવામાં આવે તો કોંગ્રેસે આ મેનિફેસ્ટો દ્વારા શહેરના દરેક વર્ગને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે। પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ વચનો પર જનતા વિશ્વાસ કરશે અને જો સત્તા મળે તો શું આ બધા વાયદાઓ જમીન પર ઉતરી શકશે? આ મુદ્દે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।